વડોદરાના પાદરાના મેઢાથી હુસેપુર અને કોટવાડાના અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા. એસડીઆરએફની ટીમ બોટ મારફતે રવાના. ધારાસભ્ય વહીવટી ટીમ હાજર. કચ્છના માંડવીમાં આભ ફાટ્યો. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં ખાબક્યો સવા 9 ઇંચ વરસાદ, તો કચ્છના 3 તાલુકાઓમાં 2 થી 5 ઇંચ વરસાદ. રાજકોટ અમદાવાદ હાઈવેનું રિપેરિંગ શરૂ. હિરાસર એરપોર્ટથી 5 કિલોમીટરનો તૂટ્યો હતો હાઈવે. નેશનલ હાઈવે ધોવાતા ઉઠ્યા હતા અનેક સવાલ. દ્વારકાના ખંભાળિયાનું જામરાવલ વળતું અને સોરઠી નદીના પાણીથી ફેરવાયું બેટમાં. ગૌશાળા, પોલીસ સ્ટેશન અને મકાનો પાણીમાં ગરકાવ. આર્મીની ટીમ પૂરજોશમાં કરી રહી છે બચાવ કામગીરી. વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગુજરાત સહિત 7 રાજ્યના 16 સ્થળોએ એનઆઈએના દરોડા. આઈએસઆઈ જાસૂસી રેકેટને લઈ સંરક્ષણ માહિતી લીક કરવા મુદ્દે એનઆઈએનું સર્ચ.